મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે હવે સરદાર પટેલ અને મોરારજી દેસાઈ પર અપમાનજનક ટિપ્પણી કરતા રાજકીય માહોલ ગરમાયો છે। ગુજરાતમાં ઠેર ઠેર પાટીદાર સમાજના નેતાઓ અને ગુજરાતી સમાજ દ્વારા આ મામલે વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે આજે મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં આવેદનપત્ર આપવામાં આવ્યું અને તાત્કાલિક તેની વિરુદ્ધ ગુજરાતમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવે તેવી માંગણી કરાઈ। આવા બે કોડીના રાજ ઠાકરે જેવા જેમની રાજકીય અસ્તિત્વ જ નથી, એ રાજકીય અસ્તિત્વ બનાવવા માટે જ્યારે સરદાર પટેલ જેવા મહાનાયકને અપમાન કરે, આ રાજ્યના પનોતા પુત્ર અને દેશના પૂર્વ વડાપ્રધાન એવા મોરારજીભાઈ દેસાઈ ઉપર ટીકા ટિપ્પણી કરી અને આખાએ દેશને અલગ દિશામાં લઈ જવાની વાત કરે અને રાષ્ટ્રના નાયકોને બદનામ કરવાનો પ્રયત્ન કરે, ત્યારે અમે મોરબીના યુવાનોએ આ રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો લાગવામાં આવે, ગુજરાત સરકાર આ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં એટલા માટે આ રાજ ઠાકરેને ગુજરાત પ્રવેશ બંધી કરવામાં આવે, સાથે સાથે રાજ ઠાકરે માફી માગે, નહીતર પછી કાનૂની કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરે એવી અમારી માંગણી છે। માનવું છે કે ક્યાંક ને ક્યાંક આ સરકાર મહારાષ્ટ્રની અને દેશની એ કાચી નીમડી છે। એમણે યોગ્ય સમયે જો આ રાજ ઠાકરે જેવા બે કોડીના નેતા ઉપર કડો કાયદાનો કૈસો હોત અને એને જેલ ભેગો કર્યો હોત લીગલી રીતે, તો આજે આ રાજ ઠાકરેની હિંમત પણ ન હોત કે આ દેશના મહાનાયકો ઉપર ટીકા ટિપ્પણી કરે। પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે રાજ ઠાકરેને પ્રોટેક્શન મળી રહ્યું છે।